નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। નખત્રાણામાં અષાઢી બીજની અનોખી ઉજવણી। પ્રદેશ ભાજપ પ્રમુખે કચ્છીઓને પાઠવી શુભકામના। કચ્છી કલાકારોએ ડાયરાની જમાવી રમઝટ। ભુજમાં અષાઢી બીજ નિમિત્તે યોજાઈ રથયાત્રા। સ્વામિનારાયણના સંતો મહંતો ભાવિકો જોડાયા। જગન્નાથે નગરના મુખ્ય માર્ગો પર કર્યું પરિભ્રમણ। કચ્છભરમાં કોમી એકતાથી ઉજવાઈ રમઝાન ઈદ। ઠેર ઠેર ઈદ ઉલ ફિત્રની અદા કરાઈ નમાજ। કચ્છ પર મેઘમહેર વરસે તેવી કરાઈ દુઆ। અબડાસા અને માંડવી બેઠકની કરાઈ સમીક્ષા। પ્રદેશ પ્રમુખે કાર્યકરોને સજ્જ થવા કરી હાકલ। માંડવીના ક્રાંતિ તીર્થની જીતુ વાઘાણીએ લીધી મુલાકાત। કચ્છી અષાઢી બીજ નિમિત્તે નખત્રાણા ખાતે અબડાસા મત વિસ્તારના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભાનુશાલી સમાજે શિક્ષણ, સંસ્કૃતિ અને આરોગ્ય સેવાની જ્યોત સદાય જલતી રાખીને અન્ય સમાજને રાહ ચીંધી છે, તો ભારતીય જનતા પાર્ટીએ હંમેશા સત્તાને નહીં પણ સેવાને કેન્દ્રમાં રાખીને છેવાડાના લોકોના સુખ દુઃખમાં ભાગીદાર રહી છે। ભૂકંપ પછી કચ્છનો વિકાસ રોકેટ ગતિએ આગળ વધ્યો છે। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની દીર્ઘદ્રષ્ટિથી આજે કચ્છ જિલ્લો સર્વાંગી વિકાસ માટે અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ બન્યો છે। કચ્છી ભાષામાં તેમણે સૌ કચ્છીઓને અષાઢી બીજની શુભકામના પાઠવી હતી। સાથે જ ઈદ મુબારકની સર્વે મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી પાઠવી હતી। પ્રદેશ ભાજપના યુવા પ્રમુખે કચ્છની સંસ્કૃતિ, સંસ્કાર, મહેમાન ગતિના ભરપેટ વખાણ કર્યા હતા। તો અષાઢી બીજનો દિવસ જગતના તાતે માટે યાત્રાનો દિવસ છે। વરસાદ માટે ચાતક નજરે રાહ જોતા કચ્છડા પર ભાગ્ય વિધાતા સચરાચર હેત વરસાવે તેવી પ્રાર્થના કરી હતી। નર્મદા મૈયાના વધામણા તો કચ્છમાં થયા છે અને હવે મેઘરાજા પધારશે તેવું પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું। તો આગામી વિધાનસભામાં ભાજપ 151 થી વધુ સીટો જીતીને પુનઃ સત્તા પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમજ કચ્છમાં 6 સીટ પરથી જીત મેળવશે। અબડાસાની સીટ ભાજપ જંગી બહુમતી સાથે જીતીને હારનો બદલો વ્યાજ સહિત લેશે તેવું ઉમેર્યું હતું। સ્વાગત પ્રવચન કરતા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને આયોજક જયંતીલાલ ભાનુશાલીએ જણાવ્યું હતું કે 3 વર્ષથી કચ્છમાં નખત્રાણા ખાતે અષાઢી બીજ ઉજવવાનો સંકલ્પ હતો। સદગત અનંત દાદાની પ્રેરણાથી આજે સંકલ્પ પૂરો થયો છે। કચ્છમાં સચરાચર વરસાદ થશે તો પોતે લેટડિયા ખાતા માં આશાપુરાના દરબારે જશે તેવું જણાવ્યું હતું। જન્મભૂમિની ઋણ ચૂકવવા તેમને આવા કાર્યક્રમો થકી કાર્યકરોમાં ઉત્સાહ અને થનગનાટ જોવા મળે છે। રક્ષાબંધનમાં પણ ગરીબ મહિલાઓને સાડી વિતરણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ અવસરે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કહ્યું હતું કે રણ, ડુંગર અને દરિયાનું સમન્વય ધરાવતા કચ્છ પ્રદેશના વિકાસ માટે સવાયા કચ્છી નરેન્દ્ર મોદીએ અનેક કાર્યો કરીને કચ્છની કાયા પલટ કરી છે અને એક સમયે સજાનો જિલ્લો મનાતો કચ્છ પ્રદેશ મજાનો જિલ્લો સાબિત થયો છે। દરેક ક્ષેત્રમાં કચ્છે વિકાસની હરણફાળ ભરી છે। સાથે જ તેમણે કહ્યું હતું કે જયંતીભાઈ ભાનુશાલીની સેવાકીય પ્રવૃત્તિની નોંધ પ્રદેશ જ નહીં પરંતુ રાષ્ટ્રીય ભાજપે લીધી છે। તો સંસદીય સચિવ વાસણભાઈ આહિરે શ્યામજી કૃષ્ણ વર્માના મુલકમાં કચ્છી નવા વર્ષની ઉજવણી થઈ છે તેને બિરદાવી હતી। ભાજપ સેવા અને સંસ્કૃતિના જતન માટે સદાય તત્પર રહ્યું છે અને આગામી દિવસોમાં પણ કચ્છના વિકાસમાં ભારતીય જનતા પાર્ટી સદાય અગ્રેસર રહેશે તેવું વાસણભાઈ આહિરે ઉમેર્યું હતું। તો અષાઢી બીજની ઉજવણી પ્રસંગે પ્રદીપસિંહ વાઘેલા, ધારાસભ્યો પંકજભાઈ મહેતા, તારાચંદ છેડા, રમેશભાઈ મહેશ્વરી, નીમાબેન આચાર્ય, પુષ્પદાન ગઢવી, જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ કચ્છી અષાઢી બીજની સૌ કચ્છીઓને શુભકામના પાઠવી હતી। કાર્યક્રમના પ્રારંભે આશાપુરા મંદિરેથી યુવા ભાજપની ટીમે પ્રદીપસિંહ વાઘેલાના નેતૃત્વમાં બાઇક રેલી યોજી હતી, જેમાં 700 જેટલા યુવાનો જોડાયા હતા। તેમજ 51 ઢોલીની સંગાથે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું। 251 જેટલી સંસ્થા, સરપંચો અને વિવિધ સમાજો દ્વારા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનું સન્માન કરવામાં આવ્યું હતું। જયંતીભાઈ ભાનુશાલી પરિવાર દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। નાની બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા। કચ્છી કલાકારો નિલેશ ગઢવી, ગીતાબેન રબારીએ કચ્છી ગીતોની રમઝટ બોલાવી હતી,
તો નિરાધાર બહેનોને સાડીની ભેટ અપાઈ હતી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ગેસ કીટ સાંસદના હસ્તે અપાઈ હતી. કાર્યક્રમમાં 15,000 જેટલી માનવ મેદની ઉમટી પડતા મોદી ગ્રાઉન્ડ પણ ટૂંકું પડ્યું હતું. અનિરુદ્ધની યાદમાં મારી ગરીબ મા બહેનોને એક ફૂલ નહીં તો ફૂલની બાકડી રૂપે એક સાડી આપી છે. 2500 જેટલી સાડી આજે મારી ગરીબ મા બહેનોને આપી છે. અને બહેનો, આપણે ક્યાંક કોઈ મારી મા બહેન દીકરી રહી ગઈ હોય તો ચિંતા ન કરતા, આ તમારો ભાઈ રાખડી પૂનમના દિવસે ફરી પાછો 2000 સાડી નખત્રાણામાં, 2000 સાડી લખપતમાં અને 2000 સાડી અબડાસામાં આ તમારો ભાઈ લઈને આવશે. રક્ષાબંધનના દિવસે કોઈ બાકી રહી ગયું તો બહેનો આપ ચિંતા ન કરતા. કચ્છ, કચ્છની ધરતી, કચ્છનો પ્રેમ, કચ્છનો વાલ. મિત્રો, આજે પહેલો મારો પ્રવેશ થયો ભાઈ પંકજભાઈના મત વિસ્તારમાંથી, અર્જણભાઈ સુરતબારી, ત્યાંથી મને પ્રેમ અને વાત્સલ્ય મળ્યું છે. હું આપની માફી ચાહું છું. હું 3 કલાક લેટ પીડ્યો છું, પણ મારા વાંક કરતા કચ્છની જનતાના પ્રેમનો વાંક વધારે છે. એમાં મને જે પ્રકારે નવાજો, તમારા જે સંસ્કારો છે, કચ્છની ધરતી, કચ્છનો માણસ, એમની સંસ્કારિતા, એમની આગતા સ્વાગતા, એમના કારણે અહીંયા મોડો પીડ્યો છું. એટલે આપની માફી માંગુ છું. પણ આ અદકેરું મારું સન્માન, સ્વાગત મને ખબર છે કે જીતુ વાઘાણીનું નથી, પણ દુનિયાની સૌથી મોટી પાર્ટી અમિતભાઈ શાહ જેનું નેતૃત્વ કરે છે, નરેન્દ્ર મોદી, આ દેશને ગૌરવશાળી દેશ બનાવવા માટે સમગ્ર દુનિયામાં મથીને સફળતા અપાવી છે. જ્ઞાતિ, જાતિ, ધર્મના વાડાઓથી ઉપર અહીંયા મુસ્લિમ બિરદારો પણ હાજર છે. રમઝાન મહિનો ચાલે છે અને કાલે કદાચ ચાંદના દર્શન થશે તો ઈદની થઈ ગયા. તો ઈદ મુબારક પણ તમને કહી દઈએ છીએ. સમગ્ર કચ્છની અને ગુજરાતની જનતાને, દેશની જનતાને ઈદ મુબારક પાઠવું છું. કચ્છી નવા વર્ષ અષાઢી બીજના પર્વ નિમિત્તે કચ્છ ખાતે સમગ્ર કચ્છી માળુઓને નવા વર્ષની શુભકામના પાઠવવા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી કચ્છ આવ્યા હતા અને સૌ કચ્છી બાંધવોને શુભકામના પાઠવી હતી. ત્યારે કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી ખાતે ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમના નેતૃત્વમાં વિશાળ બાઇક તથા કાર રેલી યોજીને પ્રદેશ ભાજપા અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો વડી ભચાઉ ખાતે પણ ગાંધીધામ અને ભચાઉ ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ અધ્યક્ષને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. રાપર વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તા તેમજ ભાજપ પરિવાર દ્વારા સુરજબારી પહોંચતા પ્રદેશ પ્રમુખનું કચ્છી સાલ, હાર તેમજ પાઘડી પહેરાવી ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ તેમજ આગેવાનોએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભરવાડ સમાજના લોકોએ પરંપરાગત પોશાકમાં પધારી રાસ દ્વારા તથા કાર્યકર્તાઓ દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને નાની બાળાઓએ તિલક કરીને આવકાર્યા હતા. ગામે ગામથી આવેલા કાર્યકર્તા ભાઈઓ સુરજબારીથી સામખિયાળી સુધી બાઇક અને કાર રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, અરજણભાઈ રબારી, રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા, ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, શૈલેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા સહિત સમગ્ર વિસ્તારમાંથી આવેલા કાર્યકર્તાઓ જોડાયા હતા. જ્યારે ભચાઉમાં પણ પ્રદેશ અધ્યક્ષને ઉમળકાભેર આવકાર અપાયો હતો. અહીં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને જીતુભાઈ વાઘાણી સહિતના અન્ય મહાનુભાવોએ હારારોપણ કર્યું હતું. ભચાઉ ગાંધીધામ ભાજપ સંગઠનના મોભીઓ અને કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કચ્છની ધરા ઉપર મારે આજે શુભ દિવસે આવવાનું થયું છે. મિત્રો, આ સન્માન ત્યારે જ સાર્થક ગણાય. આવનારા દિવસોની અંદર આપણી ભારત માતા પરમ વૈભવના શિખરે પહોંચે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે ભારતનું ગૌરવ વધારવા માટે દિવસ રાત મથી રહ્યા છે અને દુનિયાએ સ્વીકારવું પડે ભારતની સ્વીકૃતિ, એ પ્રકારે એક ગૌરવશાળી ભારત તે બનાવવામાં સફળ રહ્યા છે. આદરણીય વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની સરકાર પણ દિવસે ને દિવસે આપણો જનાધાર વધે એ પ્રકારના નિર્ણયો તળ ધરતી ઉપર લઈ રહ્યા છે. ત્યારે આપણા સૌની જવાબદારી મિત્રો વિશેષ બને છે. અને કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડ્યું. કચ્છમાં તો સૂકી ધરતી, સૌરાષ્ટ્ર ને કચ્છ,
ત્યાં માં નર્મદાનું પાણી પીવા માટે, સિંચાઈ માટે કચ્છ, મને યાદ છે કે એક વખત એ સજાનું ડેસ્ટિનેશન હતું. કચ્છમાં અધિકારીને કોઈને બદલી કરો એટલે માનવાનું કે સજા થઈ છે. આજે મજાનું ડેસ્ટિનેશન એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બન્યું છે. આજે અહીંયા આવવા માટે તલપાપડ છે અધિકારીઓ ધંધા કરવા માટે. આવો વૈભવ વારસો એ મિત્રો ભારતીય જનતા પાર્ટીના કારણે કચ્છને મળ્યો છે. અને આમ પણ એક દુઃખદ ઘટનાને વાત કરીએ તો ભગવાનની એક એવી કૃપા હોય છે, વિસર્જન પછી નવસર્જન હંમેશા સારું થાય, અને તો જ કુદરતને ભગવાનને આપણે માનીએ. કચ્છી અષાઢી બીજની ઉજવણી માટે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ગઈકાલે કચ્છ આવી પહોંચ્યા હતા. ત્યારે ભુજના ઉમેદ ભુવન ખાતે તેમનું માનભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રદેશ ભાજપ પ્રમુખે સૌ કચ્છીઓને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા. કચ્છના બારડોલી સમાન નખત્રાણામાં અષાઢી બીજની ઉજવણી માટે ભુજ આવી પહોંચેલા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનું કચ્છી પરંપરા અનુસાર વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલા મોરચા દ્વારા પ્રદેશ પ્રમુખને આવકારવા માટે ઉમેદ ભુવન ખાતે રંગોળી કરવામાં આવી હતી. તો ઢોલ શરણાઈના તાલે તેમને આવકારીને કચ્છી પાગ પણ પહેરાવી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને યુવા નેતા પ્રદીપસિંહ વાઘેલાને આવકારવા જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્યો પંકજભાઈ મહેતા, રમેશ મહેશ્વરી, નીમાબેન આચાર્ય, નગરપતિ અશોક હાથી, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ નવીન લાલન, અરજણભાઈ રબારી, ધવલ આચાર્ય, માવજીભાઈ ગુંસાઈ, ધીરેન લાલન, ડોક્ટર રામ ગઢવી, ઘનશ્યામસિંહ ઠક્કર, સુશીલાબેન આચાર્ય, હિતેશ બોક્ષા, ભરત સંઘવી, શ્રીમતી પટણી, હર્ષદ ઠક્કર, બાપાલાલ જાડેજા, સહદેવસિંહ જાડેજા, છબીલભાઈ પટેલ, જાનવીબેન ઠક્કર સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. કચ્છી નયે વરેનજી મળે કે લખ લખ વધાયું. સમગ્ર વિશ્વમાં વસતા કચ્છીઓ અને કચ્છમાં રહેતા કચ્છીઓનો માટે આજે એક ખૂબ મહત્ત્વનો કહી શકાય એવા નવા વર્ષનો દિવસ છે. મને આજે કચ્છની ધરતીમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કેશુભાઈ અને સમગ્ર અમારી ટીમ, સૌ ધારાસભ્યશ્રીઓ, ભાઈ શ્રી રમેશભાઈ મહેશ્વરી, પંકજભાઈ, બેન શ્રી નીમાબેન, ભાઈ શ્રી છબીલભાઈ, અમારા સાથી પ્રદીપભાઈ વાઘેલા, સૌ મને આજે આ ધરતી ઉપર આવવાનો મોકો આપ્યો છે. સમગ્ર કચ્છમાં વસતા સૌ કચ્છીઓ, દેશ વિદેશમાં વસતા સૌ કચ્છીઓને આજના અષાઢી બીજના નવા વર્ષની અનેકાધિક ભારતીય જનતા પાર્ટી વતી શુભકામના આપું છું. હું મારી જાતને ધન્ય ગણું છું કે આજે અષાઢી બીજે કચ્છના નવા વર્ષે મને કચ્છની ધરતીનો દર્શન કરવાનો, એમની રજ માથે ચડાવવાનો મોકો મળ્યો છે. કચ્છ ખૂબ પ્રગતિ કરે, સમગ્ર રાજ્ય, દેશ અને વિદેશમાં એમની જે નામના છે એ ઉત્તરોત્તર વધે એવી ભગવાન જગન્નાથજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. અષાઢી બીજના પાવન અવસરે ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય જગન્નાથના જયઘોષ સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલ રથયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. કચ્છી નવા વર્ષની ઉજવણીમાં ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજિત ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી તથા કોઠારી પાર્ષદ જાદવજી ભગત સહિતના વડીલ સંતોના હસ્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભુજ શહેરના હમીરસર તળાવ પાસેથી રથયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. જય રણછોડ માખણ ચોરના નારા સાથે નીકળેલા રથયાત્રામાં વ્યસન છોડો, બેટી પઢાઓ, બેટી બચાઓ, સ્વચ્છતા જાળવો જેવા બેનરો સાથે સત્સંગીઓએ અનેરા સંદેશ પણ આપ્યા હતા. શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયેલ રથયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. તો આ રથયાત્રામાં સંસદીય સચિવ વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા, ભુજ ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, નગરપતિ અશોક હાથી, પશ્ચિમ કચ્છ પોલીસ વડા મકરંદ ચૌહાણ, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો સહિતનાઓ જોડાયા હતા. ઓકે, આજે કચ્છી નવું વર્ષ છે, અષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજ. આજે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે, જગન્નાથપુરીમાં તો વર્ષોથી નીકળે છે,
અને છેલ્લા 4 વર્ષથી આપણું શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ એના દ્વારા પણ છેલ્લા 4 વર્ષથી જગન્નાથ ભગવાનની બહુ મોટા પાયે યાત્રા નીકળે છે, જે આપણે બધા જાણીએ છીએ. તો આજે અષાઢી બીજનો દિવસ છે, તો તમે બધા જોઈ શકો છો એ રીતે પૂરજોશમાં એક છેલ્લા અઠવાડિયાથી તૈયારીઓ હાલતી હતી અને અત્યારે અવસર આવી ગયો છે અને અત્યારે આપણે જગન્નાથ ભગવાનની રથયાત્રા આખા ભુજ નગરની અંદર કાઢવાની છે. એ ભુજ મંદિરના ઘણા બધા સંતો, કચ્છ શ્રી નરનાળદેવ યોગ મંડળના યુવાનો તેમજ સમગ્ર કચ્છના હરિભક્તો અને ભુજનગરની જાહેર જનતા આ બધા આ ઉત્સવની અંદર જોડાશે અને ખૂબ જ મોટે પાયે રથયાત્રા ધામધૂમથી નીકળવાની પૂરી તૈયારીમાં છે. તો આ તરફ રાપરમાં પણ કચ્છી નવા વર્ષની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. ત્રિકમ સાહેબ મિત્ર મંડળ દ્વારા અને રાપર મેઘવાડ સમાજ તેમજ રાપર તાલુકાના ત્રિકમ સાહેબના તમામ સમાજના સેવકો દ્વારા રાપર દરિયાસ્થાન મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં સંત આત્મારામ બાપુ અને ભીમદાસજી બાપુ સહિત ભાવિકજનો જોડાયા હતા. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રાપર ત્રિકમ સાહેબ ગંગા ઘાટ વીરડા ખાતે સંપન્ન થઈ હતી અને અહીં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ, વાગડ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાવિકો ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના સદસ્યો, સામાજિક રાજકીય અગ્રણીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છી બાંધવોને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. દેશ વિદેશમાં વસતા કચ્છીઓને અષાઢી બીજની શુભેચ્છા પાઠવીને કચ્છમાં સચરાચર મેઘમહેર થાય તેવી પ્રાર્થના કરી હતી. અષાઢી બીજ કચ્છી સમાજ માટે ખૂબ મહત્વનો ઉત્સવનો દિવસ છે. કચ્છી સમાજ ગુજરાત માટે પણ ખૂબ જ ખુમારીવાળો સમાજ તરીકે ગુજરાતીઓને પણ ગૌરવ છે. કચ્છી સમાજ દેશ વિદેશ અને ભારતમાં ખૂબ પુરુષાર્થ કરીને દરેક સમાજ સાથે હળીમળીને આગળ આવ્યો છે. ભૂકંપ પછી પણ કચ્છની ખુમારીએ જે નવા કચ્છનું સર્જન કર્યું છે એ કચ્છીઓનો સ્વભાવ છે. અષાઢી બીજ એ કચ્છ માટે કચ્છનો નૂતન વર્ષનો દિવસ છે. અષાઢી બીજ નિમિત્તે કચ્છના નૂતન વર્ષે બધા કચ્છી ભાઈઓ બહેનોને સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અબડાસા વિધાનસભા સીટની સમીક્ષા માટેની બેઠક તીર્થધામ માતાના મઢ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં મળી હતી. આ બેઠકના વાલી પ્રદીપસિંહ વાઘેલા દ્વારા તમામ બૂથના કાર્યકરોને બૂથવાઇઝ ટીમ વર્ક કરીને અબડાસા બેઠક પર કમળને 16 કળાએ જીત અપાવવા હાકલ કરાઈ હતી. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં જંગી જીત અપાવવા કાર્યકરો આજથી જ કામે લાગી જાય. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજના છેવાડાના લોકો સુધી પહોંચાડવાની શીખ આપી હતી. લોકો ભાજપને જીત અપાવવા થનગની રહ્યા છે. લખપતના છેવાડાના ગામો સુધી ભાજપે નર્મદાના નીર પહોંચાડ્યા છે. તમામ તીર્થધામોનો પ્રવાસન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે વિકાસ થઈ રહ્યો છે. લખપત ગુરુદ્વારા માટે ગ્રાન્ટ ફાળવાઈ છે. ગડુલી સાંતલપુર રસ્તો કરોડોના ખર્ચે આકાર પામ્યો છે. પશ્ચિમ કચ્છમાં વિકાસનો સૂર્યોદય 16 કળાએ ખીલ્યો છે. ત્યારે વિકાસને હજુ વેગવાન બનાવવા ભાજપના કમળને જીત અપાવવા કાર્યકરોને અનુરોધ કરાયો હતો. સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ કહ્યું હતું કે યુવા ભાજપની ટીમ સક્રિય છે. આ ત્રણેય તાલુકામાં કમળને મજબૂત બનાવવા યુવા ટીમને પણ અથાગ મહેનત કરવી પડશે. લોકો પાસે આપણે વિકાસના નામે મત માંગવા છે. ભાજપને ખોબે ખોબા મત આપીને આગામી વિધાનસભામાં અબડાસાની જીત શિરમોર હશે. જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલે કચ્છની 6 બેઠક ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીએ પણ કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ત્રણેય તાલુકા ભાજપના પ્રમુખ રાજેશ પલણ, વેરસલજી તુંવર અને ઉમરસિંહ ભાનુશાલી દ્વારા મહાનુભાવોનું સન્માન કરાયું હતું. તો આશાપુરા માતાજીના મંદિરે જીતુભાઈ વાઘાણીએ શીશ ઝુકાવીને કચ્છમાં સચરાચર વરસાદ થાય તેવી પ્રાર્થના કરી હતી. માતાજીને પ્રાર્થના કરું છું સારો વરસાદ, સારી મોલાદ, સદભાવના, એકતા અને ભાઈચારો બનાવી રાખે
ભારતીય જનતા પાર્ટીનો સેવાનો ભાવ 2017ની અંદર જ્યારે ચૂંટણી આવી છે ત્યારે પુનઃ એકવાર નરેન્દ્રભાઈ અને વિજયભાઈ રૂપાણીની ભારતીય જનતા પાર્ટીની સરકાર સેવા અને વિકાસના કામો કરી છે ત્યારે અમારી ઉપર કૃપા વરસાવે, આશીર્વાદ આપે અને લોકોની સેવામાં અમે કંઈ પાછા ન પડીએ એવી માતાજી અમને પણ શક્તિને બળ આપે. ભારતીય જનતા પાર્ટી માત્ર ઇલેક્શન ઉપર, ચૂંટણી ઉપર જ ભાજપ લડતું હોય છે એવું નથી. અમારા પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને રાજ્યના કેન્દ્રની સરકાર અવિરત 365 દિવસે લોકોની વચ્ચે હોય છે. એમની સુખાકારી, એમના પ્રશ્નો, એમની સમસ્યાઓ, એના નિરાકરણ માટે અમારું સંગઠન અને સરકાર કાયમ કટિબદ્ધ હોય છે. કોંગ્રેસ માત્ર ચૂંટણી આવે ત્યારે બિલાડીના ટોપની માફક એ ફૂટી નીકળે છે. એ પહેલાં ક્યાંય કોંગ્રેસ દેખાતી હોતી નથી. એટલે સત્તાલક્ષી કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને રાજ્યની સરકાર સતત 20 વર્ષથી લોકોની વચ્ચે રહે છે. સ્વાભાવિક છે. ગઈકાલે માહે સવાલનો ચાંદ દેખાયા બાદ મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયો હતો અને આજે કચ્છ સહિત ભારતભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભુજની મુખ્ય દરગાહ પર વહેલી સવારે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. ભુજ શહેરની મુખ્ય ઈદગાહ પર અદા કરાયેલી ઈદની નમાઝ પૂર્વે ખાદિમ સૈયદ ખેરશા બાપુ હાજીશાહ બુખારીએ સર્વે હિન્દુ મુસ્લિમોને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવી હતી. નમાઝ પઢાવવા આવેલ હાફિઝ સુલેમાન ગુલામ રસૂલ બલોચ રાધનપુરવાળા તેમજ ખુતબો પઢાવવા આવેલ ઇરફાન દાઉદ ચાકીનું ફૂલહારથી સ્વાગત હહેમ દહાજી નૂર મામદ ભટ્ટી અને અલી મામદ જતે સ્વાગત કર્યું હતું. તકરીર ફરમાવતા હાફિઝ સુલેમાન રાધનપુરીએ કચ્છમાં કોમી એકતા અને ભાઈચારાનો પાયો મજબૂત હોવાનું જણાવ્યું હતું. સાથે ઈદની ઉજવણી કરવા ઉપરાંત આજના દિવસે ગરીબ, મિસ્કીન, મોહતાજની મદદ કરવા ભાર મૂક્યો હતો. મુખ્ય ઈદગાહ પર નમાઝની વ્યવસ્થા કમિટી તથા પેટા કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. મુખ્ય ઈદગાહ પર ઈદગાહની જાળવણી માટે ચંદો એકત્રિત કરાતા ₹33,960ની રકમ જમા થઈ હતી. ઈદની નમાઝમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. નમાઝ બાદ કરાયેલી દુઆએ ખેરમાં કોમી એકતા અને કચ્છ પર મેઘવૃષ્ટિ થાય તેવી પ્રાર્થના કરાઈ હતી. मेरा नालो मौलाना इरफान भूज अकबरी दालुम आलाजत एजुकेशन ट्रस्ट जे अंदर आऊं पढ़ाई तो ई मेणो बाबरकत और मेणो असा थी अलविदा थी वियो ने ईद नमाज पढ़ी ने असा फारिग थी विया आहियूं. असा ई दुआ कयूं त देश ला इंडिया ला करे असा कौम में एकता थिए, असा हमारा हिकड़ा थईने रोयूं, भूख जने हसद के असा दूर कयूं ने पिंजे अंदर असा हिकड़ा थईने मरे हलो. बस ई असा चीज हुआ ईद उल फितर जो तरीक़ो असा अदा करी चुक्या आहियूं. देश में कौमी एकता અને ભાઈચારો રહે અને અલ્લાહ પાસે દુઆ માંગી કે આ જે અષાઢ મહિનો ચાલી રહ્યો છે એમાં વરસાદની બરકત રહે અને ચારે કોર અને બારે માસ આપણો જે દેશ પ્રદેશ જે સૂકો છે તે નીલો રહે. આજની આ ઈદગાહ નમાઝમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા અને સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓને આજના પવિત્ર તહેવાર પ્રસંગે ઈદ મુબારક પાઠવું છું અને કોમી એકતા અને ફરી પાછો હું અલ્લાહ પાસે દુઆ માગું છું કે આ વરસાદ પડે અને આપણો કચ્છ જિલ્લો બારે માસ ખીલતો રહે એવી આજની પ્રસંગે દુઆ. ભુજની સલફિયા ઈદગાહ પર ઈદ ઉલ ફિત્રના પ્રસંગે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. અહીં મૌલાના અબ્દુલ હકીમે ખુતબો પઢીને જણાવ્યું હતું કે ઇસ્લામમાં ઇબાદતોનો મૂળ હેતુ સમજાવવામાં આવ્યો છે, જેમાં ઇન્સાન આ દુનિયા પર ખુદાથી ડરીને ચાલે અને પોતાનું દરેક કાર્ય કરતી વખતે ખુદાને યાદ રાખે તેવું જણાવ્યું હતું. ઈદની નમાઝ બાદ એકત્ર કરવામાં આવેલા ફંડમાં કચ્છ જમાત, ઈદગાહ, ભુજ જમાત, મેડિકલ ફંડ વગેરેનો ફાળો ₹82,837 થયો હતો. આ ઈદગાહ પર મહિલાઓ પણ ઈદ નમાઝમાં મોટી સંખ્યામાં સામેલ થઈ હતી. તો ભુજ તાલુકાના ભારાપરમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 800 લોકોએ નમાઝ અદા કરી હતી અને એકબીજાને ગળે મળીને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી આપી હતી. અહીં મૌલાના બરકત અલી મેમણે ખુતબો પઠાવ્યો હતો અને મૌલાના યુસુફ અકબરીએ તકરીર ફરમાવીને ભાઈચારો રાખવા શીખ આપી હતી. અમારા મુસલમાન ભાઈઓ બધા એક થઈ રહે અને આ એકબીજાને અમે ઈદની મુબારકી આપીએ, એકબીજાથી મોહબ્બત કરીએ, એકબીજાથી ગલે મળીએ, પછી દાવત એકબીજાને આપીએ ખાવા પીવાની. એવી રીતના અમારા આજુબાજુના હિન્દુ ભાઈઓ જે છે એ પણ અમને જે મળે તો એને અમે ઈદ મુબારક આપીએ. કારણ કે આ એક દેશ એવો છે ભાઈચારાનો અને આ કચ્છ જે છે એક આખા હિન્દુસ્તાન માટે મિસાલ છે, એક કોમી મિસાલ છે.
હિન્દુસ્તાનમાં આખા હિન્દુસ્તાનમાં જે કચ્છ છે એના જેવો ક્યાં તમને મિસાલ નહીં મળે। એટલા માટે અમે અમારા મુસલમાન ભાઈઓને ઈદ મુબારક તો આપીએ છીએ, સાથે સાથે અમારા હિન્દુ ભાઈઓને પણ આ ઈદ મુબારક આપીએ છીએ। અને એનાથી પછી અમને મળે છે અમારા જે ભાઈબંધ દોસ્તારો હોય છે તેનાથી અમે ગલે મળીએ છીએ, તો એ અમારો મકસદ છે। તો બંદરીય, માંડવી અને મુન્દ્રામાં પણ ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર રમઝાન માસમાં રોઝા રાખ્યા બાદ મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી હતી, જેમાં માંડવી ખાતે કચ્છ અંજુમન એ ઇસ્લામ દ્વારા સંસ્થાના પ્રમુખ જનાબ માણેક સાજિદભાઈ એડવોકેટના નેતૃત્વમાં જુલુસ નીકળ્યું હતું, જે ઈદગાહ પર પહોંચીને ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। સંસ્થાના મંત્રી જનાબ નિઝામુદ્દીન હકીમે અંજુમન સંસ્થાની પ્રવૃત્તિઓ અને ભાવિ આયોજન થી સૌ બિરાદરોને વાકેફ કર્યા હતા અને સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા પર ખાસ ભાર મુકાયો હતો। મૌલાના અહેમદ રઝાકે ઈદની નમાઝ અદા કરાવી હતી। ત્યારબાદ અલ્હાઝ સૈયદ અનવર શાહ બાવાએ ખુતબા બાદ સર્વે બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવી હતી અને તમામ બિરાદરોએ એકબીજા પ્રત્યેના અણબનાવો ભૂલીને એકબીજાને ગલે લગાવી લેવા અપીલ કરી હતી। બંદરીય શહેર માંડવીમાં તળાવ પાસે આવેલ ઈદગાહ પર ઈદની નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૌલાના રજવી સાહેબનું અલીભાઈ રોહાએ ફૂલહારથી સન્માન કર્યું હતું અને અંજુમન ઇસ્લામના નિઝામભાઈ મહામંત્રીએ આભાર વિધિ કરી હતી। મુન્દ્રામાં ઈદની પૂર્વ સંધ્યાએ શહેરની હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમા શામુરાદ બુખારી પીરની દરગાહને રોશનીથી શણગારાઈ હતી અને આજે ઈદ નિમિત્તે અહીં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી। તેમજ નગરના ઉમર શાહ બાપુની વાડીએ ઈદગાહ મેદાને ઈદની નમાઝ અદા કરવા હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા હતા। અહીં ઈદ નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી પાઠવી હતી। તેમજ નગરના તબેલા ગ્રાઉન્ડ મધ્યે આવેલ મસ્જિદમાં ઈદ નમાઝનો કાર્યક્રમ યોજાયો હતો। અહીં બપોર બાદ જૂના બંદર રોડ પર આવેલ છાત્રાલય પાસેની ઇસ્માઇલ શાહ પીરની દરગાહે ઉર્સનું આયોજન પણ મુસ્લિમ બિરાદરો દ્વારા કરાયું હતું। इस्लाम धर्म जे मेजारा सिर्फ़ ईद ला ही न सही बल्कि 365 ॾींहंनि जे मेजारा अहिड़ो असांखे इन मेजानो हिकिड़ो ख़ासि नसीहत अने इबरत ॾिनल आहे जे जेको हर हिकिड़े कोई पण हिकिड़ो नाम इंसान है, मानव जात है, इन जे साथ भलाई कहिड़ी मोहब्बत से रोणू जेको तकलीफ़ जे मेजारा हुअं था, मुसीबत जे मेजारा हुअं था, कोई पण अहिड़ा दुख दर्द हुअं था, उन जे साथ हमदर्दी जे साथ पंहिंजी ज़िंदगी गुज़ारणी। त ख़ासि ईद जो ॾींहुं एतिरे लाइ जाई हिकिड़े में जे साथ मोहब्बत करियो, हिकिड़े में जे हमदर्दी करियो, दुख जे मेजारा बाग गनो, सच्ची ईद इन जो नाम है। त एतिरे लाइ करे इहा असांखे ईद जो जेको पवित्र ॾींहुं आहे हिकिड़ो वॾे में वॾो असांखे पाठ भणाए थो। સદભાવના રીતે અમારા રમઝાનમાં ઇફતારના રોજાનો ઇફતાર તરીકે હિન્દુ મુસ્લિમની એકતાની રીતે બધા ભેગા થઈને રોજો ઇફતાર કરે તો અન્ન ભેગા છે અને મન ભેગા એવી રીતે હેતુથી। તો અબડાસામાં પણ ઈદની કોમી એકતા સાથે ઉજવણી કરવામાં આવી હતી। મુખ્ય મથક નલિયા ખાતે વરસાદના કારણે રાઈ વિસ્તારમાં આવેલ મુખ્ય ઈદગાહ તરફ જતા રસ્તા પર કાદવ કીચડના લીધે ગામની અંદર જ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। તળાવ કિનારે આવેલ પીનાલ શાહ પીરની દરગાહ ખાતે અને હિંગોરા મસ્જિદ, ખત્રી મસ્જિદ, જામા મસ્જિદ તથા વિવિધ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરીને મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છા પાઠવી હતી। જ્યારે રાપર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ દરમિયાન રોઝા રાખવામાં આવ્યા હતા અને રમઝાન ઈદની પૂર્વ સંધ્યાએ રાપર નગરપાલિકાના ઉપપ્રમુખ હઠુભા સોઢાએ ઇફતાર પાર્ટી રાપરની જામા મસ્જિદ મધ્યે આપી હતી। તો આજે રમઝાન ઈદ નિમિત્તે મુસ્લિમ બંધુઓએ આડવાડા તળાવ પાસે આવેલી ઈદગાહ મધ્યે નમાઝ અદા કરી હતી, જેમાં મુસ્લિમ સમાજના લાલ મામદ રાવમાં, કુતુબ શાહ શેખ, હાજીભાઈ ખાસકેલી, અનવર શાહ, રસૂલ ચૌહાણ, ન્યાય ખાન, તાલિબ મલાવત, ઇસ્માઇલ પણકા, રમજુ કુંભાર સહિતના અનેક આગેવાનોએ નમાઝ અદા કરીને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। કચ્છમાં એવી એક કહેવત છે કે અષાઢી બીજ વાદળ ક વીજ। ત્યારે ગઈકાલે અષાઢી બીજનો આખો દિવસ કોરો રહ્યા બાદ રાત્રે મેઘરાજાએ અષાઢી બીજને કોરી જતા અટકાવી હતી અને ઠેર ઠેર વરસાદી ઝાપટા વરસાવીને કચ્છીઓને અષાઢી બીજની શુભેચ્છા પાઠવી હોય તેવું જોવા મળ્યું હતું। અષાઢી બીજે સવારથી જ જિલ્લામાં કાળઝાળ ઉકળાટ અનુભવાયો હતો। બપોર બાદ વાતાવરણમાં પરિવર્તન આવવા માંડ્યું હતું। ભારે પવનના લીધે અનેક સ્થળોએ ધૂળની ડમરીઓ પણ ઉડી હતી,
જિલ્લા મથક ભુજ મધ્યે સાંજ બાદ વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું અને શુકન રૂપે હળવા ઝાપટા સાથે મેઘરાજા વરસ્યા હતા, જેના કારણે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. તો વાગડ પંથકના રાપર તાલુકામાં પણ વરસાદના પગલે પાણી વહી નીકળ્યા હતા. રાપર શહેર તેમજ તાલુકામાં દિવસભર સખત ગરમી અને ઉકળાટ બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે હળવા ઝાપટા વરસ્યા હતા. તાલુકાના વજેપર ગામે ભારે પવનને કારણે વાડી વિસ્તારમાં મકાનોના છાપરા ઉડી ગયા હતા તેમજ વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. તો ભચાઉ, સામખિયાળી, લલિયાણા, જંગી, છાડવારા સહિતના ગામોમાં પણ વરસાદના પગલે લોકોમાં ખુશીની લહેર ફેલાઈ હતી. પાવરપટ્ટીના બીબર ગામે વરસાદી માહોલની સાથે સીમાડામાં વીજળી પડતા એક ભેંસનો ભોગ લેવાયો હતો. તો નિરોણા, જુરા, લોરિયા, સુમરાસર, નોખાણીયા સહિતના પટ્ટામાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવતા ભારે પવનના સુસવાટા સાથે હળવા ઝાપટા વરસ્યા હતા. ભારે પવનના લીધે વીજળી ગુલ થઈ ગઈ હતી. અબડાસા તાલુકાના નલિયા, તેરા, બીટા સહિતના ગામોમાં પણ રાત્રિના મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે પવન સાથે આવેલ મેઘરાજાએ હેત વરસાવતા 1 થી 1.5 ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું, જેના કારણે ધરતીપુત્રોમાં પણ ખુશીની લાગણી ફેલાઈ હતી. પશ્ચિમ કચ્છના બારડોલી ગણાતા નખત્રાણા ઉપરાંત લખપત અને પૂર્વ કચ્છના અંજાર તાલુકામાં પણ અષાઢી બીજનું મેઘરાજાએ શુકન સાચવ્યું હતું. જિલ્લા કંટ્રોલ રૂમના આંકડા મુજબ અબડાસા તાલુકામાં 21 mm, લખપતમાં 6 mm અને નખત્રાણામાં 7 mm વરસાદ નોંધાયો હતો. કચ્છની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખે આજે બપોર બાદ બંદરીય માંડવી શહેરમાં મુન્દ્રા માંડવી વિધાનસભાની સીટ માટે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં સૌ કાર્યકરોને આગામી વિધાનસભાની ચૂંટણી માટે સજ્જ થઈ જવા હાકલ કરી હતી. બંદરીય માંડવી શહેરમાં પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પ્રથમ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકની મુલાકાત લીધી હતી. અહીંના સ્મારકનું નિરીક્ષણ કરીને તેમણે આઝાદી આંદોલનમાં સ્વતંત્ર સેનાનીઓ તૈયાર કરવામાં યોગદાન આપનાર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ જૈનપુરી ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં પ્રદેશ પ્રમુખે કાર્યકરોનું માર્ગદર્શન કર્યું હતું. વર્ષાંતે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં 151 બેઠકો સર કરવા તેમજ કચ્છની 6 બેઠકો પર કમળ ખીલવવા માટે જીતુભાઈ વાઘાણીએ કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી હતી. બૂથવાઇઝ કાર્યકરો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની યોજનાઓનો પ્રચાર કરે તેવી અપીલ કરી હતી. માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડાએ પણ આ બેઠક પર પુનઃ કેસરીઓ લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજયી બને તેવી અપીલ કાર્યકરોને કરી હતી. યુવા કચ્છી સાંસદ વિનોદ ચાવડાએ પણ સૌ કાર્યકરોને એકજૂટતાથી આગળ વધવા આહવાન કર્યું હતું અને કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના વિકાસમાં જે મહત્વના કામો કરાયા છે તેને લોકો સુધી પહોંચાડવા અને આગામી દિવસોમાં પણ આ જ રીતે વિકાસની વાટ પકડીને ભારતીય જનતા પાર્ટી આગળ વધશે તેવું જણાવ્યું હતું. માંડવી ખાતે મળેલી વિધાનસભા સીટની સમીક્ષા બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉમટ્યા હતા. એક એવા મહાપુરુષ આવનારી પેઢી માટે કાયમ પ્રેરણા અને ક્રાંતિનું બળ પૂરું પાડે એવા ભારતના એક મહાપુરુષ શ્યામજી કૃષ્ણ વર્માની પવિત્ર સ્મારક ઉપર ક્રાંતિ તીર્થ જેમનું નામ આદરણીય નરેન્દ્રભાઈ આપ્યું છે. મને આનંદ છે કે એક મહાપુરુષના અસ્થિ એ બીજા મહાપુરુષ 2003માં લઈ આવ્યા અને સમગ્ર ગુજરાતની અંદર 17 જિલ્લાઓમાં યાત્રા કાઢી અને સમગ્ર જનતા જનાર્દનને આ મહાપુરુષે ભારત માટે જે કાંઈ કર્યું છે, આઝાદી માટે જે કાંઈ કર્યું છે, વિદેશની ધરતી ઉપર રહીને કર્યું છે, એ મહાપુરુષને સાચી સ્મરણાંજલિ અને શ્રદ્ધાંજલિ આપી છે. નરેન્દ્રભાઈ ને શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ યાદ આવ્યા. અત્યાર સુધી રાજનીતિમાં પડેલા કોઈ પણ આગેવાનને શ્યામજી કૃષ્ણ વર્માની અંતિમ ઈચ્છા જે લખીને ગયા હતા એમની અંતિમ ઈચ્છા હતી કે મારા અસ્થિ આઝાદ ભારતની અંદર, મારા વતનની અંદર એ લઈ જવામાં આવે. મને આનંદ છે કે એ અસ્થિના આજે સ્મરણાંજલિ અને શ્રદ્ધાંજલિ આપવાનો મોકો એ મને મળ્યો છે. આદરણીય શ્યામજી કૃષ્ણ વર્માની દિવ્ય ચેતના હંમેશા આપણી આસપાસ હોય, નવી પેઢીને ખાસ કરીને ઇતિહાસથી જાણકાર રહે એના માટે એક ભવ્ય દિવ્ય આ ક્રાંતિ તીર્થ સ્મારક જે બનાવ્યું છે નરેન્દ્રભાઈને પણ સચિત વંદન કરું છું, શ્યામજી કૃષ્ણ વર્માને પણ સચિત વંદન કરું છું.
એમણે આપેલો ભોગ એ નવી પેઢી કાયમ યાદ રાખશે એની મને પૂરી શ્રદ્ધા. ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં રહેતી પરિણીતા પર છેલ્લા એકાદ વર્ષથી દુષ્કર્મ આચરીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. આ સબબ 3 શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ જૂની સુંદરપુરી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતાની ફરિયાદને આધારે પોલીસે જણાવ્યું હતું કે દુષ્કર્મનો આ બનાવ છેલ્લા 1 વર્ષથી બનતો આવે છે. સુંદરપુરી વિસ્તારમાં જ રહેતા મગન ઉર્ફે જીગો ધુવા, પપ્પુ ઠુકડિયા અને નરેશ કટુઆ શહેરના જુદા જુદા સ્થળોએ લઈ જઈને પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ આ અંગે જો કોઈને કહેવામાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. ત્યારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. અંજાર તાલુકાના જગતપર ગામે એક જ જૂથના 2 પરિવારો વચ્ચે મામલો બીચકતા લોહિયાળ ધીંગાણું સર્જાયું હતું. દારિયા કુહાડી જેવા મારક હથિયારો વડે 2 જૂથો સામસામે આવી જતા 12થી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જગતપર ગામે ઈદની નમાઝ પઢ્યા બાદ 2 પરિવારના યુવાનો આમને સામને આવી ગયા હતા. મોટરસાયકલો સામસામે આવી જતા બોલાચાલી થઈ હતી. તે વખતે તો મામલો સમી ગયો હતો, પરંતુ ઉશ્કેરાયેલા મામદ ઓસ્માણ, રફીક અલાડી, સુલતાન અલાડી, અનવર ઓસ્માણ, અયુબ ઓસ્માણ, અલ્તાફ ઇલિયાસ, રમઝાન ઇલિયાસ સહિતના લોકોએ ધારિયા કુહાડી ધોકા જેવા તીક્ષ્ણ હથિયારો લઈને જુણસ તમાચી, રમજાન તમાચી, હકીમ તમાચી, ચન્ના જુસબ, મોહમ્મદ જુસબ, સના જુસબ સહિતના લોકો પર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. 26મી જૂનને સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ અબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિક તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગાંધીધામમાં બીએસએફની 136 અને 150 બટાલિયનના જવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. સમાજને કેફી દ્રવ્યોના વ્યસનથી મુક્ત રાખવા માટે તથા લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે શહેરના મુખ્ય માર્ગો પર સાયકલ રેલી યોજાઈ હતી. કેફી દ્રવ્યોના કારોબારના દૈત્યને નાથવા સમગ્ર વિશ્વના વિવિધ સરકારી દળો નિરંતર લડાઈ લડી રહ્યા છે. વિશ્વની કેટલીક સામાજિક સંસ્થાઓ પણ આ કેફી દ્રવ્યોના કારોબારને નાથવા માટે સાથ આપી રહી છે. કેફી દ્રવ્યોના સેવનથી વ્યક્તિગત, સામાજિક અને રાષ્ટ્રીય પ્રગતિ તથા વિકાસની સાંકળ તૂટી જાય છે. કોઈ પણ દેશ તેના યુવાધન થકી બળવાન હોય છે. દેશનું યુવાધન તે દેશની સંપત્તિ ગણાય છે. કેફી દ્રવ્યોના સ્વાર્થી કારોબારીઓ યુવાનોને પોતાનું નિશાન બનાવે છે અને નશાની લતમાં સંપડાયેલા યુવાનને પોતાનો શિકાર બનાવીને દેશના યુવાધનને નુકસાન પહોંચાડે છે. ત્યારે બીએસએફના જવાનોએ આજે ગાંધીધામના મુખ્ય માર્ગો પર સાયકલ રેલી યોજીને લોકોમાં જાગૃતિ ફેલાવી હતી અને નશાને તિલાંજલિ આપવા માટે બીએસએફના જવાનોએ જાગૃતિ ફેલાવી હતી. અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.